ઇન્ટરનેટના માધ્યમથી આચરવામાં આવતો કોઈપણ પ્રકારનો ક્રાઇમ જેને સાયબર ક્રાઇમની શ્રેણીમાં મૂકવામાં આવે છે. વાતાવરણ ઊભું કરવું એટલે ટૂંકમાં હું એવું માનું કે જે રીતે તમે આઈડેન્ટિટી તમારી છે જ નહીં અને એક આખી ફેક આઈડેન્ટિટી ઊભી કરીને લોકો સુધી પહોંચવું, લોકોના ઇમોશન સાથે રમવું, લોકોના રૂપિયા ખાલી કરવા, એ પણ સાયબર ક્રાઇમ છે. ઓનલાઈન લોન આપતી જે સંસ્થા છે, એ જે ઓનલાઈન લોન આપતી સંસ્થાઓ છે તેના પરથી લોન લેતા પહેલા એ ચેક કરવું જોઈએ શું એ NBFC અપ્રુવડ છે, શું RBIની વેબસાઇટ પર એની ડિટેલ્સ છે. આ વસ્તુ ચેક કર્યા પછી જ એની એપ્લિકેશનોમાં પડવું જોઈએ, કારણ કે આવી એપ્લિકેશનો તમને લોન તો ફરી 5 મિનિટમાં આપી દેશે તમારા એકાઉન્ટમાં. એ લોકો તમારી પાસેથી તમારું આધાર કાર્ડ લઈ લે છે. એ આધાર કાર્ડનો એ દુરુપયોગ પણ કરી શકે છે. તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરીને બાહ્ય સંસ્થાઓ પાસેથી લોન પણ મેળવી શકે છે. નામ તમારું આવશે તો તમારે ભરવા પડશે. ઇવન તો આ લોકો મેં મારા એમાં સાયબર જર્નીની અંદર એવા કેસીસ. નમસ્કાર, TRC 24 કલાકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું હિના. દર્શક મિત્રો, સૌ કોઈ જાણે છે કે અત્યારે આપણો દેશ છે તે ડિજિટલ તરફ વધુ વળી રહ્યો છે. અત્યારે તમામ જે શોધ નવી આવી રહી છે, થઈ રહી છે, જે આપણે ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છે, તેમાં દિવસે ને દિવસે ડિજિટલ તરફ વધારે વળતું જોવા મળી રહ્યું છે. પરંતુ સૌ કોઈ જાણે છે કે સિક્કાની બે બાજુ હોય છે. એવી જ રીતે આપણે જે ડિજિટલનો ઉપયોગ કરીએ છીએ તેના પણ ફાયદા અને ગેરફાયદા બંને છે. એમાં સૌથી વધારે જો વાત કરીએ ગેરફાયદામાં, તો તે છે સાયબર ક્રાઇમ. જો સૌથી વધારે અત્યારે જોવા મળી રહ્યો છે, સૌથી વધારે વ્યક્તિઓ જે છે તે સાયબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે. તો આ જ બાબતે આજે આપણે વિસ્તૃતમાં વાત કરીશું. આપણી સાથે આજે ઉપસ્થિત છે સાયબર એક્સપર્ટ મયુર ભુસવાલકર. તો એમને જ પૂછીએ કે સાયબર ફ્રોડ શું છે, તેનાથી બચવા માટે શું કરવું જોઈએ અને સાવચેતીના પગલા. સર, આપનું સ્વાગત છે TRC 24 કલાકમાં. સૌ પ્રથમ તો આપણે આપણા દર્શકોને જણાવીએ કે સાયબર ફ્રોડ શું છે. સૌથી પહેલા તમામ દર્શક મિત્રોને મારા સાદર પ્રણામ. સાયબર ફ્રોડ એક એવી ડેફિનેશન છે કે ઇન્ટરનેટ આધારિત ફ્રોડ. જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કોઈ પણ પ્રકારનો ક્રાઇમ આચરવામાં આવે, જેમ કે કોઈને ધમકી આપી, સાયબર બુલિંગ, લાલચ આપી, કોઈની માવજત કરવી, ગ્રુમિંગ, ત્યારબાદ કોઈને ખાસ કરીને એમના ડીપ ફેક વિડીયોઝ બનાવવા, પૈસાની ખંડણી માગવી, સેક્સટોર્શન્સ કરવા, આ બધી જ જે બાબત છે, ઇન્ટરનેટના માધ્યમથી આચરવામાં આવતો કોઈ પણ પ્રકારનો ક્રાઇમ જેને સાયબર ક્રાઇમની શ્રેણીમાં મૂકવામાં આવે છે. આમ સાયબર ક્રાઇમની જો પરિભાષા કરવામાં આવે તો ખાસ કરીને જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ ઇન્ટરનેટનો ગેરઉપયોગ કરે છે, જેનાથી કમ્યુનિટી, સમાજને નુકસાન થાય છે, કોમ્યુનલ વાતાવરણ ઊભું કરે છે, કોઈ પણ ધર્મ સંદર્ભે ભડકાઉ પોસ્ટ મૂકવામાં આવે છે, તો એ પણ એક પ્રકારનો સાયબર ક્રાઇમ છે. ત્રીજી બાબત જો હું કહું તો ફેક ન્યૂઝ, કે જે પણ ન્યૂઝ કોઈ પણ પ્રકારનું વેરીફાઈ કર્યા વગર લોકો દ્વારા ફેલાવવામાં આવે અને બીજા લોકોને એનો શિકાર બનાવવામાં આવે, તો એ પણ સાયબર ક્રાઇમ છે. મીમ્સ, કોઈના પર હાસ્યાસ્પદ લખાણ લખવામાં આવે, એમની મીમ્સ બનાવવામાં આવે, મજાકનું સાધન બનાવવામાં આવે, જેનાથી કોઈ પણ સાયકોલોજીકલ ઇમ્પેક્ટ ઉભો થાય, એ પણ એક ચોક્કસ પ્રકારનો સાયબર ક્રાઇમ છે. જો હજુ સાયબર ક્રાઇમને આપણે જો ડિફાઇન કરવા જઈએ તો ખાસ કરીને જે નથી ઇમ્પર્સોનેશન, જે નથી તે પ્રકારનું વાતાવરણ ઊભું કરવું. એટલે ટૂંકમાં હું એવું માનું કે જે રીતે તમે આઈડેન્ટિટી તમારી છે જ નહીં અને એક આખી ફેક આઈડેન્ટિટી ઊભી કરીને લોકો સુધી પહોંચવું, લોકોના ઇમોશન સાથે રમવું, લોકોના રૂપિયા ખાલી કરવા, એ પણ સાયબર ક્રાઇમ છે. એટલે મારા મતે દુનિયાની એવી તમામ બાબત કે જેની અંદર ઇન્ટરનેટનો ઉપયોગ થતો હોય અને ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કોઈ પણ પ્રકારનું નુકસાન, પછી એ નાણાકીય હોય, ઇમોશનલ હોય, કે કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવાનો જ્યારે પ્રયત્ન કરવામાં આવે, કોઈ સંસ્થાની શાખને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે, કોઈની કન્ટેન્ટ જે છે એ કન્ટેન્ટને કોપી કરીને એને વેચવામાં આવે, તો આ બધી જ વસ્તુ સાયબર ક્રાઇમની શ્રેણીમાં આવે છે. અને ટૂંકમાં આજના સમયમાં ડિજિટલ ક્રાઇમ, ઇન્ટરનેટ આધારિત ક્રાઇમ એ સાયબર ક્રાઇમ છે. જી બિલકુલ. આપણે જે રીતે ડિજિટલ ક્રાઇમની વાત કરીએ તો અત્યારે સૌથી જે ફેમસ છે ઇન્સ્ટાગ્રામ, જેમાં સૌથી વધારે લોકો જોડાયેલા છે. રીલ્સ જોઈએ આપણે કે લોકો અત્યારે રીલ્સ પાછળ એટલા ગાંડા બન્યા છે કે સાયબરનો એ લોકોને ખ્યાલ જ નથી આવતો પોતાના
ફોટોઝ વાયરલ કરે છે, પોતાના વિડીયોઝ વાયરલ, અને એવી માહિતી પણ એ લોકો વાયરલ કરતા હોય છે જેનાથી જે સાયબર ફ્રોડ છે તેનો શિકાર બની શકે છે. તો તેનાથી બચવા માટે અને જ્યારે કોઈ ફોટોઝ કે રીલ્સ મૂકે છે અથવા કોઈ પર્સનલ માહિતી કે ઇન્ટરવ્યુઝ આપે છે તો કઈ રીતની ધ્યાન રાખવું જોઈએ, કઈ બાબતનું? સૌથી પહેલા તો હું એવું માનું છું કે જ્યાં સુધી તમે પબ્લિક ફિગર નથી ત્યાં સુધી તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખાસ કરીને તમારા મિત્રો એટલે ફોલોવર્સ સુધી જ સીમિત હોવું જોઈએ. જે આજે મોટાભાગનો યુવા વર્ગ છે, હું જોઉં છું કે એનું કોઈ પાલન થતું નથી. નંબર 2, બીજો જે મુદ્દો અગત્યની જો ચર્ચા કરીએ તો ખાસ કરીને જ્યારે લોકો પોસ્ટ મૂકતા હોય છે ત્યારે એ લોકો પોતાના સ્તરની માહિતી, પોતાના ભવિષ્યના પ્રોગ્રામ્સની માહિતી, પોતાના જે અગત્યના ડેટા છે, પોતાના જે ગમતી વસ્તુ, ન ગમતી વસ્તુ, પોતાની ચોઈસ લોકો સુધી શેર કરી દેતા હોય છે. તો લોકોને મુખ્ય મુદ્દો એ જ નથી ખબર પડતી કે શું શેર કરવું જોઈએ, શું શેર ન કરવું જોઈએ, શું શેર કરવાથી તમારી પ્રાઇવસીનું હનન થાય છે. એ લોકોને સાયબર હાઇજીન, ડિજિટલ હાઇજીન શીખવા પડશે. અને જ્યાં સુધી આ શીખશે નહીં ત્યાં સુધી લોકો સાયબર હુમલાનો ભોગ બને છે. ખાસ કરીને અમુક વાર જ્યારે રીલની અંદર તમે જ્યારે તમારા રિયલ વોઇસનો ઉપયોગ કરો છો, તે રિયલ વોઇસનો ઉપયોગ કરીને લોકો ડીપ ફેક વિડીયોઝ બનાવે છે અને ડીપ ફેક વિડીયો બનાવીને લોકોને ઇમ્પર્સોનેટ કરે છે, લોકોના નામથી ખંડણી માગવામાં આવે છે. આવા ઢગલો કેસીસ છે, ડુપ્લિકેટ એકાઉન્ટ બને છે. ઇવન તો વોઇસ ક્લોનિંગ કરીને પણ તમારા ઈચ્છિત વ્યક્તિ પાસેથી પૈસા માગવાના ઘણા બધા કિસ્સા સામે આવ્યા છે. તો લોકોએ ખાસ કરીને હું આપણા માધ્યમથી કહેવા માંગીશ કે લોકોએ જ્યાં સુધી એ સેલિબ્રિટી નથી ત્યાં સુધી પોતાની પોસ્ટને ખાસ કરીને એ લોકોએ ફ્રેન્ડ્સ ઓનલી કાં તો ફોલોઅર્સ ઓનલી સીમિત રાખવી જોઈએ. અને હું એવું માનું છું કે ઘેલછા એ ન રાખવી જોઈએ કે કેટલા ફોલોઅર્સ છે. ફોલોઅર્સ વધારવા પાછળ કોઈ પણ પ્રકારના પ્રોપેગન્ડા ન કરવા જોઈએ. અને મુખ્ય મુદ્દો એ છે કે ડિજિટલ હાઇજીનનું પાલન કરીને ઇન્સ્ટાગ્રામનું પાલન કરવામાં આવે તો તમે એના પર સેફ રહી શકો છો. જી બિલકુલ, ખૂબ જ સાચી વાત છે કે ફોલોઅર્સ વધારવા પાછળ ન દોડવું જોઈએ. આપણે આપણા પેલા સાવચેતીના પગલાં છે એને ધ્યાનમાં રાખવા જોઈએ અને પછી જ જે તે માધ્યમ, જે તે એપ્લિકેશન છે તેનો ઉપયોગ કરવો જોઈએ. બીજી વાત કે સર, અત્યારે આપણે જોઈએ છીએ કે આવક ઓછી અને જાવક વધી ગઈ છે, જેના કારણે લોકો અત્યારે ઓનલાઈન લોન એપ્લિકેશનો ડાઉનલોડ કરતા હોય છે, એમાં અલો આપી દે છે, જેથી એ લોકોના જેટલા પણ ડેટા હોય છે તે આસાનીથી હેક થઈ જતા હોય છે. તો એનાથી બચવા માટે શું કરવું જોઈએ? હું સૌથી પહેલા તો ટીઆરસી ન્યૂઝના માધ્યમથી તમામ યંગસ્ટર્સને વિનંતી કરવા માંગુ છું કે નેશનલાઇઝ બેંક જે છે એના પરથી લોન લેવામાં કદાચ તમને વાર લાગી શકે છે, દિવસ થઈ શકે છે, પરંતુ હું એવું માનું છું કે નેશનલાઇઝ બેંકોનો આગ્રહ કરીને જ લોન લેવી જોઈએ. ઓનલાઈન લોન આપતી જે સંસ્થા છે એ જે ઓનલાઈન લોન આપતી સંસ્થાઓ છે તેને એના પરથી લોન લેતા પહેલા એ ચેક કરવું જોઈએ શું એ એનબીએફસી અપ્રુવડ છે, શું આરબીઆઈની વેબસાઇટ પર એની ડિટેલ્સ છે. આ વસ્તુ ચેક કર્યા પછી જ એની એપ્લિકેશનોમાં પડવું જોઈએ. કારણ કે આવી એપ્લિકેશનો તમને લોન તો ત્વરિત 5 મિનિટમાં આપી દે છે તમારા એકાઉન્ટમાં, પણ એ લોકો તમારી પાસેથી તમારું આધાર કાર્ડ લઈ લે છે. એ આધાર કાર્ડનો એ દુરુપયોગ પણ કરી શકે છે. તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરીને એ બાહ્ય સંસ્થાઓ પાસેથી લોન પણ મેળવી શકે છે. નામ તમારું આવશે, હપ્તા તમારે ભરવા પડશે. ઇવન તો આ લોકો મેં મારા એમાં સાયબર જર્નીની અંદર એવા કેસીસ પણ જોયા છે કે આ લોકો એના ડેટા, આખો મોબાઈલ, આ લોન એપ્લિકેશનનો આખો મોબાઈલ કોમ્પ્રોમાઇઝ કરી લે છે. એટલે તમારો મોબાઈલ તમારા હાથમાં ન રહેતા અન્ય લોકોના ત્રાહિત વ્યક્તિના હાથમાં જતો રહે છે. અને જ્યારે ત્રાહિત વ્યક્તિના હાથમાં તમારો મોબાઈલ જતો રહે, કંટ્રોલ જતો રહે, તો તમારા મોબાઈલમાંથી કે આખો આજે મોબાઈલ આપણા ડિજિટલ લોકર સમાન છે. તો આપણા બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સની ડિટેલ્સ, આપણા આવતા એસએમએસ, આપણી ગેલેરી એક સાયબર અપરાધીના હાથમાં જતી રહે છે. અને ત્યારબાદ એ લોકો એ જ ફોટાને મોર્ફ કરીને ત્યારબાદ એ ફોટાને વાયરલ કરવાની ધમકી આપીને લોકો પાસેથી લોનની સામે 5,000ની સામે 5 લાખ રૂપિયા પણ પડાવી શકે છે. અને એવા ઢગલો કેસીસ મેં મારા જર્નીની અંદર જોયા છે. અને લોકો જે સામાજિક બદનામીનો ભય ન બને, ઓકે, સામાજિક બદનામી ન થાય એટલે લોકો આ લોકોના દબાવ હેઠળ આવીને રૂપિયા આપે પણ છે. અને ખાસ કરીને લોકો આના શિકાર બને છે. એટલે હું એવું માનું છું કે આવી એપ્લિકેશનો ઝટપટ લોન આપશે, પરંતુ ટીઆરસી ન્યૂઝના માધ્યમથી હું એટલું જ કહીશ કે જે લેજિટમેટ એપ છે, જે આરબીઆઈ અપ્રુવડ છે, એનબીએફસી અપ્રુવડ છે, એની યાદી આરબીઆઈની વેબસાઇટ પર છે, તેને જોયા પછી જ આવી વેબસાઇટો પરથી લોન લેવું જોઈએ. અને એના ટર્મ્સ એન્ડ કન્ડિશન
ખાસ વાંચવા જોઈએ, કારણ કે ટર્મ્સ એન્ડ કન્ડિશન ખાસ અગત્યના હોય છે. અને સેકન્ડ થિંગ કે કઈ પરમિશન આપવી અને કઈ પરમિશન નહીં આપવી એ તમારે મિત્રો નક્કી કરવાનું છે. જેટલી પરમિશન આપશો તેટલું તમારો મોબાઈલ હેક થવાની સંભાવનાઓ વધી જશે. એટલે એ પરમિશન આપવા પર પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. જી બિલકુલ. આ તો આપણે વાત કરી કે સાવચેતીના પગલાં કઈ રીતે લેવા, પરંતુ હવે ઘણા લોકો એવા છે કે જે સાયબર ફ્રોડનો શિકાર બની ગયા છે, પણ એ લોકોને ખબર જ નથી પડતી કે આમાંથી બહાર કઈ રીતે નીકળવું. તો એમના માટે જો હું સૌથી પહેલા બાબત કહીશ, હતપ્રત થવાની કોઈ જરૂર નથી. તમારી પાસે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ છે, ત્યાં એ લોકો પાસે કાઉન્સિલર પણ છે. 1930 નંબર ખાસ યાદ રાખો. ટીઆરસી ન્યૂઝના માધ્યમથી હું કહેવા માંગુ છું કે 1930 નંબર એ બહુ જ અગત્યનો મુદ્દો છે. 1930 નંબર પર જ્યારે પણ તમે સાયબર ફ્રોડ થાય છે, તમારા રૂપિયા જાય છે, તો 1930 પર ડાયલ કરો. અને 1930 પર ડાયલ કરીને તમે ફરિયાદ નોંધાવી શકો છો. એના ગોલ્ડન અવર્સનો ખાસ ઉપયોગ કરવો જોઈએ. જો તમારા એકાઉન્ટમાંથી રૂપિયા જાય છે તો 1 કલાક એ તમારો ગોલ્ડન અવર્સ છે. અને ગોલ્ડન અવર્સની અંદર જો તમે ફરિયાદ નોંધાવશો અને જે નંબર તમારા બેંક સાથે એસોસિએટ છે અને એના પરથી તમારા રૂપિયા ગયા છે, તો તમારે દર્શક મિત્રો ગોલ્ડન અવર્સમાં જો ફરિયાદ નોંધાવશો તો તમારા રૂપિયા પાછા આવવાની સંભાવનાઓ વધી જશે. કારણ કે તમારા રૂપિયા જે પણ સાયબર અપરાધી મેળવે છે, એક એકાઉન્ટમાંથી અન્ય એકાઉન્ટ, 3 એકાઉન્ટ, 4 એકાઉન્ટ, 10 એકાઉન્ટ કુદાવતા હોય છે. પરિણામે જેટલી ઝડપથી ફરિયાદ નોંધાવશો તેટલી ઝડપથી સાયબર જે અપરાધી છે જે પણ એકાઉન્ટ કુદાવતો હશે, પરંતુ જે 1930 ઓફિસર્સ છે એ રૂપિયા જે પણ એકાઉન્ટમાં ગયા હશે તેને ત્યાં જ ફ્રીઝ કરી શકશે અને તમને પાછા મળવાની સંભાવના વધી જશે. એટલે જેટલી ઝડપથી સાયબર ફરિયાદ નોંધાવશો એટલા ઝડપથી રૂપિયા પાછા આવવાની સંભાવના વધી જાય છે. એમ મેં મારા અનુભવમાં જોયું છે. જી બિલકુલ. તો જે રીતે વાત કરી સરે આપણી સાથે કે કઈ રીતે એક તો સાવચેત કઈ રીતે રહેવું જોઈએ, અને બીજું કે જ્યારે તમે સાયબર ફ્રોડનો શિકાર બનો છો તો તેમાં આગળ શું કરવું તેના વિશે સરે જાણ કરી. હવે સર, સાયબર ફ્રોડનો જ્યારે શિકાર બને છે એમાં ખાસ કરીને જ્યારે કોઈ મહિલાઓ કે કોઈ લેડીઝ કે કોઈ ગર્લ જે કોલેજિયન હોય છે, એ જ્યારે શિકાર બનતી હોય છે ત્યારે એ સમાજના ડરથી ક્યાંક ને ક્યાંક ફરિયાદ નથી કરતી અને વધારે ને વધારે ઊંડા ઉતરતા જાય છે અને ટેન્શનના કારણે છેલ્લે એવું પગલું ભરી બેસે છે કે અમૂલ્ય જીવનથી પણ હાથ ધોઈ બેસતા હોય છે. તમારી બેન વાત સાચી છે. મેં મારા લગભગ 15 વર્ષની જર્નીની અંદર મેં આવા ઢગલો કેસીસ જોયા છે. ઢગલો કેસીસ કે જેની અંદર મહિલા સામે નથી આવતી. ખાસ કરીને છોકરીઓ હોય તો એમને એમના પપ્પાનો, ભાઈનો ડર હોય છે. જે ભૂલ થઈ ગઈ છે, પણ ભૂલનું પરિણામ એવું નથી કે એ પોતે હતપ્રત થઈ જાય, અગમ્ય કોઈ પગલું ભરી શકે. આવી છોકરીઓ, આવી મહિલાઓ આવે છે. આવી મહિલાઓ જ્યારે મારી પાસે આવતી હોય છે ત્યારે હું એમને એ જ કહું છું કે તમે પોલીસનો સંપર્ક સાધો. અમુક વાર હું જાતે જ પોલીસને ફોન કરું છું. એ લોકોને એક ભય હોય છે. શું ભય હોય છે? કે ભાઈ મારું નામ મીડિયામાં આવી જશે, મારો ફોટો આવી જશે, મારું ભવિષ્ય શું, મારી જે ભૂલ થઈ છે તે લોકોની સામે તો હું સમાજમાં મોઢું નહીં બતાવી શકું. આ પ્રકારની વસ્તુ એમને લાગે છે. પરંતુ હું આપના ટીઆરસી ચેનલના ન્યૂઝના માધ્યમથી હું એ લોકોને એ બાબતથી જે મહિલાઓ છે, છોકરીઓ છે, એને આશ્વસ્ત કરું છું કે તમે નજીકના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જતા રહો. તમારી આઈડેન્ટિટી હું એવું માનું છું કે ક્યાંય રિવીલ નથી થતી. આપ મીડિયા આવશો, આપ પણ જરા અપીલ કરજો કે મીડિયા પણ જ્યારે આ બાબત આવે ત્યારે કોઈ પણ નામ લોકોને નથી બતાવતું હોતું, ચહેરો પણ નથી બતાવતું હોતું. એટલે ખાસ કરીને તમે સામે આવો, ફરિયાદ નોંધાવો, અને ફરિયાદ નોંધાવશો તો તમને સોલ્યુશન મળતું હોય છે. અને દરેક કેસીસમાં સોલ્યુશન મળતું જ હોય છે. એમને ત્યાંથી ક્યારે પણ મેં મારા 15 વર્ષની જર્નીની અંદર નથી જોયું કે પોલીસ સ્ટેશનમાં ગયા પછી કોઈ મહિલાને એવું લાગ્યું કે હું ક્યાં ખોટી આવી. એટલે એને એનો ન્યાય મળતો જ હોય છે અને એના દુઃખમાંથી એ બહાર આવતી હોય છે. હું આપણા માધ્યમથી પણ કહેવા માંગુ છું કે ફરિયાદ નોંધાવો. અને ખાસ કરીને ત્યાં કાઉન્સિલર પણ હોય છે અને લેડી કાઉન્સિલર પણ હોય છે. એટલે તમારે એવું જરૂરી નથી કે ત્યાં જેન્ટ્સની સામે તમારે કોઈક વાત કરવી પડે, કારણ કે અમુક વાર મહિલાઓ જેન્ટ્સની સામે પોતે મન ખોલીને વાત કરી શકતી નથી. તો ત્યાં મહિલા પણ કાઉન્સિલર હોય છે. એટલે એનો સંપર્ક સાધવો અત્યંત જરૂરી છે.
તો સરે જે રીતે વાત કરી કે જ્યારે પણ કોઈ મહિલા લેડીઝ કે કોઈ ગર્લ આવા સાયબર ફ્રોડનો શિકાર બને છે તો તેમને ડરવાની જરૂર બિલકુલ જ નથી, પરંતુ પોતાની સાવચેતી પહેલા જોવાની છે, પોતાનું ભવિષ્ય છે તેના વિશે વિચાર કરવાનો છે અને જે સાયબર ક્રાઇમ છે ત્યાં રિપોર્ટ કરાવવાનો છે, નોંધ કરાવવાની છે, એફઆઈઆર કરાવવાની છે ને તે લોકોનો પૂરો સપોર્ટ છે તે તેમને મળે છે. અને ખાસ તો એ વાત છે કે તે લોકો તરફથી પણ જે ઓળખાણ છે તેને બતાવવામાં આવતી નથી, એટલા માટે ડરવાની બિલકુલ જરૂર નથી. અને મીડિયામાં પણ એ લોકો જઈ શકે છે, મીડિયાની મદદથી પણ જો તમે સાયબર ફ્રોડનો શિકાર બન્યા છો તો તેમાંથી બહાર નીકળી શકો છો. અને ખાસ જો આવા કોઈ લોકો શિકાર બનેલા હોય, ફસાયેલા હોય અને મૂંઝવણમાં હોય તો ખાસ TRC 24 કલાકનો પણ સંપર્ક કરી શકે છે. અમે પણ અમારી પૂરી મહેનતથી પ્રયાસ કરીશું કે જે લોકો ફસાયા છે તેમને આમાંથી બહાર કઈ રીતે નીકાળવા અને કેટલી જલ્દી નીકાળવા. તો આપણી સાથે હતા મયુર સર, જે સાયબર એક્સપર્ટ છે. તેમણે ખૂબ જ સુંદર આપણને માહિતી આપી. તો સર, આપે જે માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ટીઆરસી ન્યૂઝનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે આવા સાયબર અવેરનેસ સંદર્ભે, કારણ કે આખી દુનિયામાં જો સાયબર જે ક્રાઇમ છે એના પર વિજય મેળવવો છે તો મારા મતે એક જ સૂત્ર છે, સાયબર અવેરનેસ. અને હું આપણને ધન્યવાદ આપું છું કે આપ અવેરનેસનું જે કામ કરો છો તે બદલ આપ ખૂબ સફળ થાવ. અને જે આપણા ઇન્ટરવ્યૂ છે એ લોકો સુધી પહોંચે ને મેક્સિમમ હું આપણા ન્યૂઝથી લોકોને અપીલ કરું છું કે સાયબર અવેરનેસ ફેલવો, આ ઇન્ટરવ્યૂ પણ લોકો સુધી પહોંચાડો. લોકો એક આશાની કિરણ જાગૃત થાય છે અને આપણે એક ભગીરથ કાર્યમાં જોડાઈએ અને સાયબર અવેરનેસને ઇન્ડિયામાંથી ભગાડીએ. તો આપણી સાથે હતા મયુર સર, જે સાયબર એક્સપર્ટ છે. ખૂબ જ સુંદર માહિતી આપી. તો મિત્રો, તમે પણ જો અત્યારે રીલ્સમાં પડ્યા છો અથવા તો કોઈ પણ એવા ડિજિટલ નો સાધનોનો ઉપયોગ કરી રહ્યા છો, ત્યારે તમારે સાયબરને લઈને અવેરનેસ રાખવી ખૂબ જ જરૂરી હોય છે, જેથી ભવિષ્યમાં પણ સાયબર ફ્રોડનો શિકાર બનતું અટકી શકાય. તો આવી જ બીજી અવનવી માહિતી અને અપડેટ્સ માટે જોતા રહો TRC 24 કલાક. મને આપશો રજા. નમસ્કાર.